હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. જો તમે દિવાળીમાં મિષ્ટાન ખાઈને કંટાળી ગયા છો તો આજે જ બનાવી નાખો ખૂબ જ ટેસ્ટી અને સ્પાઇસી એવા બોમ્બે સ્ટાઇલ ચીઝ મસાલા પાઉં બનાવીશું. મારી રેસીપીઓને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો. અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો મસ્ત મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. બોમ્બે સ્ટાઇલ ચીઝ મસાલા પાઉં બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં વેજીટેબલ્સ જોઈ લઈએ. તો અહીં વેજીટેબલ્સમાં મેં ડુંગળી, ટામેટાં અને કેપ્સિકમનો ઉપયોગ કર્યો છે અને બધા જ વેજીટેબલ્સને એકદમ ઝીણા બારીક સમારી લીધા છે. તો અહીંયા મેં 3 નંગ જેટલી મેં ડુંગળી લીધી છે, 1 નંગ જેટલું કેપ્સિકમ અને 3 નંગ જેટલા મીડિયમ સાઇઝના ટામેટાને મેં ઝીણા બારીક સમારી લીધા છે. અને બધા જ વેજીટેબલ્સને એકદમ ઝીણા બારીક સમારવા જરૂરી છે, જેથી મસાલો બનાવીએ તો તે ખૂબ જ સારી રીતના મસાલો બની જાય અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે. હવે અહીંયા 4 નંગ જેટલા મેં લાદી પાઉં લીધા છે. હવે એક નોનસ્ટિક પેનમાં 4 થી 5 ટેબલસ્પૂન જેટલું મેં ઓઇલ લીધું છે. ઓઇલ ગરમ થઈ ગયા બાદ તેમાં ½ ટીસ્પૂન જેટલું થી ઓછું એવું મેં જીરું એડ કર્યું છે. અહીં જીરું નાખવું એ ટોટલી ઓપ્શનલ છે, જો ન નાખો તો પણ ચાલશે. હવે જીરુંને થોડીક વાર ગરમ થવા દઈશું અને તતડવા દઈશું સારી રીતના. ત્યારબાદ 1/4 ચમચી જેટલી મેં હિંગ એડ કરી છે. ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી આપણે ડુંગળી એડ કરીશું. હવે ડુંગળીને તેમાં એડ કરી અને ડુંગળીને 1 થી 2 મિનિટ માટે સારી રીતના સોતે થવા દઈશું. અને ડુંગળી જલ્દી કૂક થઈ જાય તેના માટે 1/4 ચમચી એટલે કે 1 ચપટી જેટલું મેં મીઠું એડ કર્યું છે. તેનાથી ડુંગળીનો કલર પણ સરસ આવશે અને જલ્દીથી કૂક પણ થઈ જશે. અને ડુંગળીનો લાઇટ એવો બદામી કલર આવે ત્યાં સુધી જ આપણે એને કૂક થવા દેવાની છે. વધારે ડાર્ક કલર થવા નથી દેવાનો. પણ હા, ડુંગળીને સારી રીતના વ્યવસ્થિત સોતે કરવી જરૂરી છે, જેથી આ મસાલા છે એ ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે. હવે ડુંગળી છે એ સારી રીતના સોતે થઈ ગઈ છે. એને મેં 2 મિનિટ માટે એને સારી રીતના સોતે થવા દીધું હતું. હવે કલર પણ હલકો એવો સારી રીતના ચેન્જ થઈ ગયો છે. ત્યારબાદ અહીં મેં ઝીણા સમારેલા ટામેટાં છે તેમાં એડ કરી દઈશું અને ત્યારબાદ ઝીણા સમારેલા કેપ્સિકમ છે તે પણ એડ કરી દઈશું. આ મસાલા પાઉં છે એ તમે લેફ્ટ ઓવર પાઉંમાંથી પણ બનાવી શકો છો. તમારા ઘરમાં જ્યારે પણ પાઉંભાજી, રગડો અથવા તો વડાપાઉં બનાવ્યા હોય અને પાઉં વધ્યા હોય તો પણ તમે આવી રીતના સાંજના નાસ્તા માટે મસાલા પાઉં બનાવી શકો છો. અને જો જ્યારે પણ તમારા ઘરમાં આવી રીતના પાઉંભાજી બનાવી હોય તો બાળકો તો એમ જ કહેશે કે પાઉં વધુ લાવજો, જેથી તમે બીજા દિવસે નાસ્તા માટે પણ તમે આવી રીતના મસાલા પાઉં બનાવી શકો છો. હવે અહીંયા મેં ટામેટાં અને કેપ્સિકમને પણ એડ કરી દીધું છે. હવે સારી રીતના ચમચાની મદદથી મિક્સ કરી લઈશું. મિક્સ થઈ ગયા બાદ તેમાં મસાલા એડ કરીશું. તો અહીં મસાલામાં મેં ½ ટીસ્પૂન જેટલું હળદર પાવડર, 1 ટેબલસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂનથી થોડું વધારે એવું ધાણા જીરું પાવડર અને અડધી ટીસ્પૂન જેટલું મેં પાઉંભાજીનો મસાલો એડ કર્યો છે. પાઉંભાજીના મસાલાથી ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે. ત્યારબાદ તેમાં અડધી ટીસ્પૂન જેટલું મીઠું એટલે કે સ્વાદ પ્રમાણે મેં મીઠું નાખ્યું છે અને અડધા નંગ જેટલો લીંબુનો રસ અને 2 થી 3 ચમચી જેટલી ફ્રેશ લીલા ધાણા સમારેલા તેમાં એડ કરી અને ખૂબ જ સારી રીતના ચમચાની મદદથી મિક્સ કરી લઈશું. જો તમે એકવાર આ સાંજના નાસ્તા માટે મસાલા પાઉં બનાવી લીધા તો ઘરમાં વારંવાર આ જ નાસ્તો બનાવવાની ડિમાન્ડ થશે. અને જ્યારે પણ તમે બ્રેડની રેસીપી બનાવતા હો ઘરમાં તો બાળકો તો એમ જ કહેશે કે પાઉંને વધારે લાવજો, જેથી એ લોકો મસાલા પાઉં બનાવીને ખાઈ શકે. તો આ મારી રેસીપીને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો. અને હા, મારી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા, કારણ કે સબસ્ક્રાઈબ કરવું તો બિલકુલ ફ્રી છે. હવે મસાલા છે એ ચમચાની મદદથી સારી રીતના મિક્સ થઈ ગયા છે. હવે અહીંયા મેં 1/4 કપ જેટલું મેં પાણી એડ કર્યું છે, જેનાથી મસાલા છે એ સારી રીતના કૂક થઈ જાય એટલા માટે. હવે ચમચાની મદદથી સારી રીતના મિક્સ કરી અને જે આપણે પાઉંભાજીનું મેશર હોય તેનાથી બધા જ વેજીટેબલ્સને સારી રીતના મેશ કરી લઈશું, જેથી પાઉંભાજીનું જે ભાજીનું સ્ટ્રક્ચર હોય તેવું સ્ટ્રક્ચર આપણે મેશ કરીને બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો મેં ખૂબ જ સારી રીતના બધા જ વેજીટેબલ્સને પાઉંભાજીના મેશરથી મેશ કરી લીધા છે અને પાઉંભાજીનો ભાજીનો લુક હોય તેવો જ લુક લાગી રહ્યો છે. હવે સારી રીતના બધા જ વેજીટેબલ્સને મેં મેશ કરી લીધા છે. હવે ચમચાની મદદથી સારી રીતના મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો ઉપરથી હલકું એવું તેલ પણ છૂટું થઈ ગયું છે.
હવે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને થોડીવાર માટે ઠંડુ થવા દઈશું. હવે એ જ પેનમાં મેં 1 ટેબલસ્પૂન જેટલું મેં બટર લીધું છે. અહીં બટરની બદલે તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો, પણ બટરથી વધુ સરસ એવો સ્વાદ આવશે. હવે 1 ટેબલસ્પૂન જેટલું બટર નાખ્યા બાદ એને થોડીવાર માટે મેલ્ટ થવા દઈશું. ત્યારબાદ આપણે જે મસાલો બનાવ્યો છે એમાં 2 પાઉં માટે મેં 4 ટેબલસ્પૂન જેટલો મેં મસાલાનો ઉપયોગ કર્યો છે. હવે મસાલો નાખ્યા બાદ એને ચમચાની મદદથી બટરમાં સારી રીતના મિક્સ કરી લઈએ. ને ખૂબ જ સારી રીતના મેં મિક્સ કરી લીધું છે અને એ જે લાદી પાઉં લીધા છે એને ચાકુની મદદથી વચ્ચેથી મેં આવી રીતના કટ કરી લીધું છે. અને જે કટ કરેલો ભાગ છે એને હળવા હાથે આવી રીતના આપણે જે મસાલો બનાવ્યો છે તેમાં એડ કરી દઈશું. સેમ એવી જ રીતના બીજા પાઉંને પણ આપણે એવી રીતના એડ કરી દઈએ અને થોડું એવું ચમચાની મદદથી પ્રેસ કરીશું જેથી મસાલો છે એ પાઉંમાં સારી રીતના ચોંટી જાય. હવે બીજી સાઈડ પલટાવી દઈશું અને બંને સાઈડ આવી રીતના મસાલો લગાવી દઈશું. હવે ઉપરથી બાળકોનું ફેવરેટ એવું ચીઝ ખમણી લઈશું અને જો આવી રીતના ચીઝ ખમણીને બાળકોને આપશે તો જોતાં જ એને તો ખાવાનું મન થઈ જશે અને ખૂબ જ એવું ટેસ્ટી અને ટેંગી બનીને તૈયાર થઈ જશે અને બાળકોને તો બહુ જ ભાવશે. સેમ એવી જ રીતના બીજા પાઉંમાં પણ આપણે ચીઝને ખમણી લઈએ. હવે ચીઝ ખમણાઈ ગયું છે. બીજી સાઈડને આવી રીતના આપણે પાઉંને ઉપરથી મસાલો લગાવી અને બંધ કરી દઈશું. તો બંને સાઈડ ખૂબ જ વ્યવસ્થિત રીતના મસાલો લગાડી દઈશું જેથી ખાવામાં ખૂબ જ એવું સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે અને પાઉં એકદમ વધારે સોફ્ટ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે ચીઝ મસાલા પાઉં છે બનીને તૈયાર થઈ ગયું છે. હવે એને એક પ્લેટમાં કાઢી લઈશું. તો સેમ આવી જ રીતના બધા જ ચીઝ મસાલા પાઉંને મેં બનાવી લીધા છે. તો છે ને ખૂબ જ સરળ રેસીપી. તો આજે જ તમારા ઘરે આ મસાલા પાઉંને બનાવી નાખજો. હવે અહીંયા ફરીથી ઉપરથી હું થોડુંક એવું ચીઝ ખમણી લઈશ. તો ચીઝને ખમણાઈ ગયા બાદ તમે જોઈ શકો છો ખૂબ જ મસ્ત એવા આપણા ચીઝ મસાલા પાઉં બનીને રેડી છે અને ખૂબ જ સુંદર પણ દેખાઈ રહ્યા છે. સુંદર તો દેખાઈ રહ્યા છે સાથે એટલા ટેસ્ટી પણ છે. અને તમને નજીકથી બતાવું તો પાઉં છે એકદમ સુપર સોફ્ટ બનીને તૈયાર થઈ ગયા છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા ટેસ્ટી અને સ્પાઇસી એવા ચીઝ મસાલા પાઉં બનીને તૈયાર છે. કેવી લાગી મારી આજની આ રેસીપી મને જરૂરથી જણાવજો. મારી રેસીપીઓને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ